Hello friends, we have discussed the token in C++. As we know, the smallest individual unit in a program are known as a token. એટલે કે પ્રોગ્રામની અંદર જે નાના એટલે કે સ્મોલેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ યુનિટ હોય એને ટોકન કહેવામાં આવે છે. C++ has the following tokens. C++ ની અંદર અહીંયા તમને નીચે આપ લિસ્ટ આઉટ કરેલા છે ટોકન હોય છે અથવા તો સપોર્ટ કરે છે. એની અંદર ફર્સ્ટ છે કીવર્ડ્સ, સેકન્ડ આઇડેન્ટિફાયર્સ, થર્ડ છે કોન્સ્ટન્ટ્સ, ફોર્થ છે સ્ટ્રિંગ્સ એન્ડ ફિફ્થ છે ઓપરેટર્સ. એની અંદર ફર્સ્ટ જોઈએ કીવર્ડ. A C++ program is written using these token, white space and the syntax of the language. એટલે કે C++ પ્રોગ્રામ C++ પ્રોગ્રામની અંદર તમે ટોકનનો યુઝ કરી શકો છો. એમાં વ્હાઇટ સ્પેસ એન્ડ સિન્ટેક્સ ઓફ ધ લેંગ્વેજ એટલે વ્હાઇટ સ્પેસ છે કે અને સિન્ટેક્સ છે પ્રોગ્રામની અંદર કીવર્ડનો યુઝ થાય છે. મોસ્ટ ઓફ ધ C++ tokens are basically similar to the C token. એટલે કે મોસ્ટ ઓફલી C++ના જે ટોકન છે આ બેઝિકલી સિમિલર છે C લેંગ્વેજના ટોકન જેવા. C લેંગ્વેજના ટોકન exception of the some additional and minor modification, પરંતુ કેટલાક minor addition અને modification કરેલ હોય છે. that the keyword implement specific C++ language features. એટલે કીવર્ડ છે એ ઇમ્પ્લિમેન્ટ કરે છે C++ લેંગ્વેજના ફીચર્સને. They are explicitly reserved identifier and cannot be used as a name for the program variable or other user defined program element. એટલે કે જે કીવર્ડ હોય છે એને તમે C++ના પ્રોગ્રામમાં વેરિયેબલ કે એલિમેન્ટ તરીકે ઉપયોગ કરી શકતા નથી. The following table gives the complete set of C++ keyword. એટલે કે અહીંયા તમને જે ટેબલ આપેલું છે એની અંદર બધા જ C++ના કીવર્ડ આપેલા છે. Many of them are commonly to both C and C++. એની અંદર ઘણા કીવર્ડ એવા છે કે જે C લેંગ્વેજ અને C++ બંનેમાં સપોર્ટ કરતા હોય. The ANSI C keywords are shown in bold face. એટલે કે જે ANSI C કીવર્ડ આપેલા છે એ બોલ્ડ ફેસની અંદર તમને જોવા મળે છે. Additional keyword have been added to the ANSI C keyword. એટલે કે જે એડિશનલ કીવર્ડ છે એ ANSI C કીવર્ડ ની અંદર in order to enhance its features and make in object-oriented language. ANSI C++ standards committed has added are some more keyword to make the language more versatile. એટલે કે જે ANSI C અને ANSI C++ ની અંદર કેટલાક એવા કીવર્ડ આપેલા છે એ તમને બોલ્ડ ની અંદર બતાવે છે. અને જોઈએ હવે ટેબલની અંદર એ સમ, ઓટો, બ્રેક, કેસ, કેચ, કેર, ક્લાસ, કોન્સ્ટ, કન્ટિન્યુ, ડિફોલ્ટ, ડિલીટ, ડુ, ડબલ જેવા અહીંયા તમને લિસ્ટ આપેલું છે. એની અંદર જે આપેલા છે બધા કીવર્ડ છે. એની અંદર બોલ્ડની અંદર જે જોવા મળે છે એ ANSI C કીવર્ડ છે. અને અહીંયા જો એડેડ બાય ANSI C++, અહીંયા જે આપેલા છે કીવર્ડ એ ANSI C++ ના કીવર્ડ છે. આ બધા કીવર્ડ એક C++ લેંગ્વેજની અંદર સપોર્ટ કરે છે. Note the ANSI C keyword are shown in boldface. એટલે તમને અહીંયા મેં કીધું જ છે કે જે ANSI C કીવર્ડ આપેલા છે એ તમને અહીંયા બોલ્ડ ફેસ ની અંદર જોવા મળશે. Then next જોવાનું છે આઇડેન્ટિફાયર એન્ડ કોન્સ્ટન્ટ. આઇડેન્ટિફાયર refer to the name of variable, functions, array, classes, etc. created by the programmer. એટલે કે આઇડેન્ટિફાયર શું રિફર કરે તો નેમ ઓફ વેરિયેબલ કે વેરિયેબલના નેમ, ફંક્શન્સ, એરે કે ક્લાસ એ પ્રોગ્રામર દ્વારા ક્રિએટ થાય છે. There are the fundamental requirement of any language. એટલે કે આઇડેન્ટિફાયરનો યુઝ કોઈ પણ ફંડામેન્ટલ લેંગ્વેજ હોય, ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ હોય એની અંદર કોઈ પણ લેંગ્વેજની અંદર આઇડેન્ટિફાયર યુઝ થાય છે. Each language has its own rules for naming this identifier. એટલે કે આઇડેન્ટિફાયરના નેમિંગ માટે એટલે કે પોતાની અલગ અલગ લેંગ્વેજની અંદર એના રૂલ્સ પણ અલગ અલગ જ હોય છે. The following rules are common of both C and C++. એટલે કે આઇડેન્ટિફાયર માટે C લેંગ્વેજ અને C++ માટે કોમન રૂલ્સ જે છે એને તમને નીચે લિસ્ટ આઉટ કર્યા છે. એમાં ફર્સ્ટ છે ઓનલી આલ્ફાબેટ કેરેક્ટર,
digit and underscore are permit એટલે કોઈ પણ વેરિયેબલ તમે ડિફાઇન કરતા હોય એની અંદર ઓનલી ફોર આલ્ફાબેટ કેરેક્ટર હોય, ડિજિટ હોય, અધરવાઇઝ અંડરસ્કોર જ પરમિશન છે. The name second, the name cannot start with a digit એટલે કોઈ પણ વેરિયેબલ નું નામ હોય એ તમે ડિજિટ થી સ્ટાર્ટ કરી શકો નહીં. થર્ડ પોઈન્ટ, અપર કેસ એન્ડ લોઅર કેસ લેટર આર ડિસ્ટિંક્ટ એટલે કે અપર કેસ લેટર હોય અથવા તો લોઅર કેસ લેટર હોય એ કોઈ પણ કેસ હોય એની અંદર તમે વેરિયેબલ નું નેમ તમે લખી શકો છો. અ ડિક્લેર્ડ કીવર્ડ કેન નોટ બી યુઝ અ વેરિયેબલ નેમ એટલે કે જે તમે કીવર્ડ નો યુઝ કરો છો, કીવર્ડ નું નેમ અને વેરિયેબલ નું નેમ ક્યારેય પણ સેમ હોઈ શકે નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે ક્લાસ એક કીવર્ડ છે તો ક્લાસ કીવર્ડ જે છે એનું તમે વેરિયેબલ નેમ તરીકે ડિફાઇન કરી શકો નહીં. કેમ કે ઓલરેડી કીવર્ડ છે એટલા માટે. A major difference between C and C++ is a limit on the length of the name એટલે કે સી હોય કે સી લેંગ્વેજ હોય કે સી પ્લસ પ્લસ હોય એની લિમિટ હોય લેન્થની. While ANSYS recognize only the first 32 character in a name એટલે કે ANSYS જે છે એ રિકોગ્નાઇઝ કરે છે કે એની અંદર માત્ર જે નેમ લખો છો એની અંદર માત્ર 32 કેરેક્ટર જ હોઈ શકે છે. બટ C++ ANSYS C++ plays no limit on in ઇટ્સ લેન્થ એટલે કે ANSYS ની અંદર કોઈ પણ એવી લેન્થ ડિફાઇન કરેલ નથી. તમારે જેટલા કેરેક્ટર રાખવા હોય એટલા તમે નેમની અંદર તમે એટલા કેરેક્ટર રાખી શકો છો. કે should be exercised while naming a variable which is a being shared by a more than one file containing a C and C++ program. Operating system impose a restriction on length of the such as a variable name. હવે આની અંદર તમે કીધું છે એટલે કે more than one file containing a C++ program એટલે ઘણી બધી ફાઇલ તમે C અને C++ પ્રોગ્રામ ની તમે ક્રિએટ કરી શકો છો. ઓપરેટિંગ સિસ્ટમ ઇમ્પોઝ રિસ્ટ્રિક્શન ઓન લેન્થ સર્ચ વેરિયેબલ નેમ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ ઇમ્પોઝ કરે છે રિસ્ટ્રિક્શન ને ઓન લેન્થ એટલે કે વેરિયેબલ ના લેન્થ ને. The next point, constants refer to the fixed value that do not change during the execution of the program. હવે કોન્સ્ટન્ટ શું છે? કોન્સ્ટન્ટ એ છે કે એની વેલ્યુ તો ફિક્સ જ હોય એટલે કે જ્યારે કોઈ પણ એક્ઝિક્યુશન થાય પ્રોગ્રામનું ત્યારે તમે એની વેલ્યુ ચેન્જ કરી શકો નહીં. Like C and C++ support the several kind of literal constant એટલે કે C લેંગ્વેજ અને C++ જે છે એ થોડા એવા several kind of literal constants છે એ સપોર્ટ કરે છે. They include the integer અને character, floating point number and string. The literal constant do not have a memory location. જે literal constant છે એનું કોઈ memory location હોતું નથી. અહીંયા તમને આપેલા છે કેટલાક કોન્સ્ટન્ટ આપેલા છે લિટરલ કોન્સ્ટન્ટ એની અંદર 1 2 3 છે ડેસિમલ ઇન્ટીજર છે 12.34 એ ફ્લોટિંગ પોઈન્ટ ઇન્ટીજર છે 037 એ ઓક્ટલ ઇન્ટીજર નંબર છે 0x2 એ હેક્સાડેસિમલ ઇન્ટીજર નંબર આપેલા છે C++ એ સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ છે કેરેક્ટર એ કેરેક્ટર કોન્સ્ટન્ટ છે LAB એ વાઇડ કેરેક્ટર કોન્સ્ટન્ટ છે. The VCHART type is a wide character literal introduced by ANSYS C++ and is intended for character set that cannot fit a character in a single byte. Wide character literal begin with the letters L. હવે જે અહીંયા તમને આપેલી છે વાઇડ કેરેક્ટર લિટરલ બરાબર. વાઇડ કેરેક્ટર લિટરલ એ એક પ્રકારનું ANSYS ઇન્ટ્રોડ્યુસ કરાવે છે. અંદર વાઇડ કેરેક્ટર લિટરલ begin with the letter L એટલે કે અહીંયા જો L આપેલું હોય તો વાઇડ કેરેક્ટર કોન્સ્ટન્ટ છે એવું માનવામાં આવે છે. તો ડેટા ટાઈપ ઇન C++. નેક્સ્ટ પોઈન્ટ છે ડેટા ટાઈપ ઇન C++. Data type define the type of data a variable can hold. ડેટા ટાઈપ શું ડિફાઇન કરે? ટાઈપ ઓફ ડેટા જે છે એ વેરિયેબલ હોલ્ડ કરે છે. ફોર એક્ઝામ્પલ એન ઇન્ટીજર વેરિયેબલ કેન હોલ્ડ ઇન્ટીજર ડેટા એટલે કે કોઈ પણ ઇન્ટીજર વેરિયેબલ હોય એ હોલ્ડ કરે ઇન્ટીજર ડેટાને. અ કેરેક્ટર ટાઈપ ઓફ વેરિયેબલ કેન હોલ્ડ ધ કેરેક્ટર ડેટા. કેરેક્ટર ટાઈપના જે ડેટા હોય એ કેરેક્ટર વેરિયેબલ હોય એ કેરેક્ટર ડેટાને હોલ્ડ કરે. અહીંયા ખાલી એક્ઝામ્પલ આપેલા છે ઇન્ટીજર અને કેરેક્ટરના. એ જ રીતે કોઈ પણ ટાઈપ હોય તો એ પ્રમાણેના ડેટા એ
હોલ્ડ કરે. ડેટા ટાઈપ, then second point, data type in C++ can be classified under the various category as so in figure. એટલે કે અહીંયા ફિગર ની અંદર ઘણી બધી ટાઈપ આપેલી છે ડેટા ટાઈપની. એની અંદર જોઈએ various data type in C++. અહીંયા C++ ડેટા ટાઈપ, C++ ડેટા ટાઈપ જે છે એને ત્રણ ભાગની અંદર ડિવાઇડ કરવામાં આવી છે. એમાં ફર્સ્ટ છે ડિરાઇવ્ડ ડેટા ટાઈપ, સેકન્ડ છે બિલ્ટ ઇન ડેટા ટાઈપ અને થર્ડ છે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. એની અંદર બિલ્ટ ઇન ડિરાઇવ્ડ ડેટા ટાઈપ છે એની અંદર 4 પોઈન્ટ આવે છે. એની અંદર એરે, ફંક્શન, પોઇન્ટર અને રેફરન્સ. then second built-in type, built-in data type જે છે એની અંદર ત્રણ વિભાગ પાડે છે: ઇન્ટિજરલ ટાઈપ, ફ્લોટિંગ ટાઈપ અને વોઇડ. એમાં ઇન્ટિજરલ ટાઈપ છે એની અંદર ઇન્ટિજર અને કેરેક્ટર, ફ્લોટિંગ ટાઈપ છે એની અંદર ફ્લોટ અને ડબલ, અને then લાસ્ટ વોઇડ ની અંદર કોઈ પણ પાર્ટ પડતા નથી. એની થર્ડ ટાઈપ છે યુઝર ડિફાઇન્ડ ટાઈપ, એની અંદર છે સ્ટ્રક્ચર, યુનિયન, ક્લાસ અને ઇન્યુમરેશન. આ તમારું કોષ્ટક છે C++ ડેટા ટાઈપનું. હવે એની અંદર ડીપની અંદર જોઈએ. બોથ C and C++ કમ્પાઇલર સપોર્ટ ઓલ ધ બિલ્ટ ઇન ડેટા ટાઈપ. C લેંગ્વેજ અને C++ જે કમ્પાઇલર છે એ બિલ્ટ ઇન ડેટા ટાઈપ સપોર્ટ કરે છે. એમાં ફર્સ્ટ છે ડિરાઇવ્ડ ડેટા ટાઈપ. The data type that are derived from the primitive or built-in data type are referred to the derived data type. જે derived data type છે એને તમે primitive or built-in data type તરીકે પણ ઓળખી શકો છો. These can be of a four type of name. એની અંદર તમારે ચાર ટાઈપના નેમ આપેલા છે. એમાં ફર્સ્ટ છે ફંક્શન, then second array, third pointer and fourth references, otherwise reference. Then second, built-in type. These data type primitive data types or predefined data types. એટલે જે built-in type જે છે એને તમે primitive data type તરીકે અને predefined data type તરીકે પણ ઓળખી શકો છો. That can be used direct by the user to declare a variable. જે built-in type છે એની અંદર ડાયરેક્ટ તમે વેરિયેબલ ની અંદર તમે બિલ્ટ-ઇન ટાઈપની જે ડેટા ટાઈપ છે એનો યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તરીકે ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, બુલ, આ બધું તમને બિલ્ટ-ઇન ટાઈપની ડેટા ટાઈપ આપેલી છે. પ્રિમિટિવ ડેટા ટાઈપ અવેલેબલ ઇન C++ આર. એટલે કે C++ ની અંદર પ્રિમિટિવ ડેટા ટાઈપ અહીંયા તમને આપેલી છે: ઇન્ટીજર, કેરેક્ટર, બુલિયન, ફ્લોટિંગ પોઈન્ટ, ડબલ ફ્લોટિંગ પોઈન્ટ અને વેલ્યુલેસ ઓર વોઇડ. એટલે કે જેની વેલ્યુ કઈ ફિક્સ ન હોય, રિટર્ન કઈ વેલ્યુ ફિક્સ ન હોય ત્યારે તમે વોઇડ ડેટા ટાઈપ નો યુઝ કરી શકો છો. એની અંદર ઇન્ટીજર એટલે કે 1 2 3 4 એવી રીતે જે કેરેક્ટર હોય એ ઇન્ટીજર ટાઈપના કેરેક્ટર કહેવાય. એ આવે કેરેક્ટર ની અંદર કોઈ પણ સપોઝ કે ABCD ની અંદરથી તમે કોઈ પણ કેરેક્ટર નો યુઝ કરવો હોય ત્યારે કેરેક્ટર ડેટા ટાઈપ નો યુઝ થાય છે. બુલિયન, જ્યારે તમે ટ્રુ અને ફોલ્સ ની અંદર આન્સર આપવો હોય ત્યારે બુલિયન ટાઈપ નો જે ડેટા ટાઈપ છે એનો યુઝ થાય છે. then fourth છે ફ્લોટિંગ પોઈન્ટ. ફ્લોટિંગ પોઈન્ટ એટલે કે જે પોઈન્ટ ની અંદર જે વેલ્યુ આવતી હોય ફ્લોટિંગ પોઈન્ટ ની અંદર આવે. ડબલ ફ્લોટિંગ એટલે કે જ્યારે મોટી રકમ હોય અને ફ્લોટિંગ પોઈન્ટ ની ત્યારે એમાં ડબલ ફ્લોટિંગ પોઈન્ટ નો યુઝ થાય છે. then લાસ્ટ વેલ્યુલેસ ઓર વોઇડ એટલે કે જેની રિટર્ન ટાઈપ એટલે કે જેની વેલ્યુલેસ, જેની કઈ વેલ્યુ ફિક્સ હોતી નથી ત્યારે વેલ્યુલેસ ઓર વોઇડ નો યુઝ તમે કરી શકો છો. Then third type છે abstract or user defined data type. These data type are defined by user itself. એટલે કે જ્યારે user defined data type અથવા તો abstract data type કોને કહેવાય? તો યુઝર પોતાની જાતે જે નક્કી કરે છે એને user defined data type કહે છે. લાઈક define a class in C++ or structure. C++ provide the following user defined data type. એટલે ક્લાસ છે એ યુઝર દ્વારા ક્રિએટ થાય છે અથવા તો સ્ટ્રક્ચર છે એ પણ યુઝર દ્વારા જ ક્રિએટ થાય છે, એટલા માટે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ કહેવામાં આવે છે. અહીંયા નીચે તમને પોઈન્ટ આપેલા છે જે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. તેમાં ફર્સ્ટ છે ક્લાસ, સેકન્ડ છે સ્ટ્રક્ચર, થર્ડ છે યુનિયન અને ફોર્થ છે ઇન્યુમરેશન. હવે દેન એની અંદર જોઈએ ડેટા ટાઈપ મોડિફાયર. ડેટા ટાઈપ મોડિફાયર છે શું હવે જોઈએ આપણે ડીપલી. As the name implies, data type modifier are used in built-in data types to modify the length of the data the particular data type can hold. એટલે કે જે ડેટા ટાઈપ છે, ડેટા ટાઈપ અમુક પોતાની લેન્થ ફિક્સ હોય છે એ બિલ્ટ-ઇન ડેટા ટાઈપ ની અંદર આવે. તો મોડિફાયર સાઇન, અનસાઇન, લોંગ, શોર્ટ,
may be applied to character and integer basic data type. હવે અહીંયા તમને અમુક ડેટા ટાઈપના નામ આપેલા છે, જેમ કે સાઇન્ડ, અનસાઇન્ડ, લોંગ અને શોર્ટ. જે ડેટા ટાઈપ છે એ કેરેક્ટર અને ઇન્ટીજર જે બેઝિક ડેટા ટાઈપ છે એમ કહી શકો. તો મોડિફાયર લોંગ મે અલ્સો બી એપ્લાઇડ ટુ ધ ડબલ, એટલે કે ડબલ ડેટા ટાઈપ હોય ત્યારે અલ્સો તમારે લોંગ નો યુઝ કરવાનો છે, એટલે કે લોંગ ડેટા ટાઈપ નો યુઝ થાય છે. લોંગ કરતા વધારે ત્યારે ડબલ નો યુઝ કરવાનો એમ. તો ડેટા ટાઈપ રિપ્રેઝન્ટેશન ઇઝ અ મશીન સ્પેસિફિક ઇન C++. જે ડેટા ટાઈપ representation એ machine specific છે in C++ ની અંદર. The following table list all the combination of the basic data type and modifier along with their size and range 16-bit word machine. એટલે કે મશીનની અંદર અમુક જે ડેટા ટાઈપ હોય એ પ્રમાણે એની સાઇઝ અને રેન્જ આપેલી છે. હવે અહીંયા નીચે તમને જે ટેબલ આપેલું છે ડેટા ટાઈપનું આપેલું છે એની અંદર જોઈએ એની બાઇટ અને રેન્જ ડિફાઇન કરેલી હોય છે. એની અંદર ટાઈપ છે કેરેક્ટર, અનસાઇન કેરેક્ટર, સાઇન કેરેક્ટર, ઇન્ટીજર, અનસાઇન ઇન્ટીજર, સાઇન ઇન્ટીજર, શોર્ટ, અનસાઇન શોર્ટ ઇન્ટીજર, સાઇન શોર્ટ ઇન્ટીજર, લોંગ ઇન્ટીજર, સાઇન લોંગ ઇન્ટીજર, અનસાઇન લોંગ ઇન્ટીજર, ફ્લોટ, ડબલ અને લોંગ ડબલ. હવે એની અંદર અલગ અલગ બાઇટ ડિફાઇન કરેલી છે. કેરેક્ટરની 1 છે, અનસાઇન કેરેક્ટરની 1, સાઇન કેરેક્ટરની 1, એટલે કે કેરેક્ટર જે ડેટા ટાઈપ છે એની અંદર 1 બાઇટ જગ્યા 1 બાઇટ ધરાવે છે, જ્યારે ઇન્ટીજર, અનસાઇન ઇન્ટીજર, સાઇન ઇન્ટીજર, શોર્ટ ઇન્ટીજર, અનસાઇન શોર્ટ ઇન્ટીજર, સાઇન શોર્ટ ઇન્ટીજર એ બધી 2 બાઇટ ધરાવે છે. જ્યારે લોંગ ઇન્ટીજર છે, સાઇન લોંગ, અનસાઇન લોંગ, ફ્લોટ અને ફ્લોટ એ 4 બાઇટ ધરાવે છે. જ્યારે ડબલ અને લોંગ ડબલ છે એ ડબલ 8 બાઇટ ધરાવે છે, જ્યારે લોંગ ડબલ 10 બાઇટ ધરાવે છે. એની અહીંયા રેન્જ આપેલી છે બધી, કે કેટલી રેન્જ સુધી તમે એ વેરિયેબલ ડિફાઇન કરી શકો છો, તો કેટલી રેન્જ એની અંદર મશીનની અંદર હોય છે તમને અહીંયા લિસ્ટ આઉટ કરેલું છે. અહીંયા નીચે આપેલું છે એક્ઝામ્પલ ઓફ ડેટા ટાઈપ, એટલે કે એની ઘણી બધી ડેટા ટાઈપ છે જે C++ સપોર્ટ કરે છે એનું એક્ઝામ્પલ આપેલું છે. એમાં ફર્સ્ટ છે એઝ ઇન્ક્લુડ iostream.h, એઝ ઇન્ક્લુડ સ્ટ્રિંગ, પછી યુઝિંગ નેમ્સ સ્પેસ std, એની અંદર ઇન્ટીજર મેઇન, then next integer my name, એટલે અહીંયા my num નામનો જે વેરિયેબલ લીધેલો છે એ કઈ ટાઈપનો ડેટા ટાઈપનો છે, ઇન્ટીજર ટાઈપનો લીધો છે. એટલે કે ઇન્ટીજર જે ટાઈપ હશે એ ઓનલી ફોર 1 થી, એટલે કે જે આંકડા હોય, આંકડાની સંખ્યા જે સંખ્યા હોય એને હોલ્ડ કરે છે. ફ્લોટ, માય ફ્લોટ નમ નામની જે વેરિયેબલ લીધેલો છે, માય ફ્લોટ નામનો વેરિયેબલ છે એ ફ્લોટિંગ વેરિયેબલ ડિફાઇન કરેલો છે. એમાં 5.99 સંખ્યા નાખે, એટલે ફ્લોટ ની અંદર જે વેલ્યુ આવતી હોય ત્યારે, એટલે કે ફ્લોટ વેરિયેબલ ડિફાઇન કરવો હોય ત્યારે ફ્લોટ અહીંયા આગળ લખવાનું વેરિયેબલ ની આગળ. પછી માય ડબલ નમ નામનો જે વેરિયેબલ છે એ ડબલ વેરિયેબલ ડિફાઇન કરેલો છે, અંદર ફ્લોટિંગ પોઈન્ટ નંબર જ ડિફાઇન કરે છે, હોલ્ડ કરે છે. પછી કેરેક્ટર ની અંદર માય લેટર નામનો વેરિયેબલ ડિફાઇન કર્યો છે, એમાં કોઈ પણ કેરેક્ટર તમે ડિફાઇન કરી શકો છો. માય બુલિયન એની અંદર, એટલે કે કોઈ પણ બુલિયન વેલ્યુ છે ટ્રુ ફોલ્સ હોય તો એ રિટર્ન કરે છે, એટલે કે કા ટ્રુ રિટર્ન કરે કા ફોલ્સ રિટર્ન કરે છે. પછી સ્ટ્રિંગ ની અંદર માય સ્ટ્રિંગ નામનો વેરિયેબલ લીધેલો છે, એટલે કોઈ પણ તમારે સ્ટ્રિંગ પાસ કરવી હોય તો તમે અહીંયા સ્ટ્રિંગ પાસ કરી શકો છો. કેરેક્ટર ની અંદર ઓનલી ફોર 1 કેરેક્ટર યુ હેવ હોલ્ડ, બટ સ્ટ્રિંગ ની અંદર તમે કોઈ પણ આખી સ્ટ્રિંગ તમે ડિફાઇન કરી શકો છો. હવે પ્રોગ્રામ ની અંદર સી આઉટ કરીને ઇન્ટ એની અંદર માય નમ નામનો વેરિયેબલ પ્રિન્ટ કરાવ્યો છે, અહીંયા માય ફ્લોટ નમ નામનો વેરિયેબલ પ્રિન્ટ કરાવ્યો છે. અહીંયા તમારે પ્રિન્ટ કરવા માટે સી આઉટ નો યુઝ થાય છે. અહીંયા આઉટપુટ પણ આપેલું છે પ્રોગ્રામનું. દેન નેક્સ્ટ આવે છે વેરિયેબલ. વેરિયેબલ કોને કહેવાય? C++ ની અંદર વેરિયેબલ કોને કહેવાય? વેરિયેબલ આર કન્ટેનર ફોર સ્ટોરિંગ ધ ડેટા વેલ્યુ. વેરિયેબલ એક પ્રકારનું કન્ટેનર છે, એ કોઈ પણ ડેટાની જે વેલ્યુ હોય એને સ્ટોર કરે છે. વેરિયેબલ આર યુઝડ ઇન C++ where we need store for any value which will change in program.
એટલે કે C++ ની અંદર કોઈ પણ આપણે વેલ્યુ હોય એને સ્ટોર કરવાની જરૂર પડે એટલે પ્રોગ્રામની અંદર, તો એ આપણને કોણ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે? તો વેરિયેબલ. જો વેરિયેબલ ન હોય તો વેલ્યુને સ્ટોર જ ન કરી શકે. Then next, variable can be declared in multiple way, each with a different memory requirement and functioning. એટલે કે વેરિયેબલ ની અંદર વેરિયેબલ કેન બી ડિક્લેર, કે વેરિયેબલ ડિક્લેર કરવા માટેના ઘણા બધા વે છે C++ ની અંદર. તો એની કોઈ પણ વેરિયેબલ આપણે ડિફાઇન કરતા હોય એની રિક્વાયરમેન્ટ અલગ હોય અને એનું ફંક્શન પણ અલગ હશે. હવે બેઝિક ટાઈપ ઓફ વેરિયેબલ, વેરિયેબલ ની અંદર જ છે બેઝિક ટાઈપ ઓફ વેરિયેબલ. ઈચ વેરિયેબલ વિલ ડિક્લેર મસ્ટ બી ગિવન ધ ડેટા ટાઈપ. કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરવા માટે આપણે ડેટા ટાઈપનો યુઝ થાય છે. ફર્સ્ટ ડેટા ટાઈપ આવશે, પછી વેરિયેબલનું નેમ આવશે, અને વેરિયેબલનું નેમ ડિક્લેર કર્યા પછી કોઈ પણ વેરિયેબલની જો વેલ્યુ હોલ્ડ કરાવી હોય તો તમે કરાવી શકો છો. Then next, on which the memory assigned to the variable depend. કોઈ પણ મેમરી અસાઇન ક્યારે કરે? તો એ બધું વેરિયેબલની ઉપર ડિપેન્ડ કરે છે. ફોલોવિંગ આર ધ બેઝિક ટાઈપ ઓફ વેરિયેબલ. અહીંયા તમને જે બેઝિક ટાઈપ છે એ અહીંયા આપેલી છે વેરિયેબલની. એની અંદર ફર્સ્ટ છે બુલ. ફોર વેરિયેબલ ટુ સ્ટોર ધ બુલિયન વેલ્યુ. બુલ જે વેરિયેબલ છે, ડેટા ટાઈપ છે, એની અંદર ટ્રુ અને ફોલ્સ વેલ્યુ જ યુઝ કરી શકો છો. પછી છે કેરેક્ટર. માનો કે તમારે કોઈ પણ કેરેક્ટર વેરિયેબલ ની અંદર લેવો હોય તો કેર નામનો ડેટા ટાઈપ છે સ્ટોર ધ કેરેક્ટર ટાઈપ. એટલે કોઈ પણ જે વેરિયેબલ કેરેક્ટર વેરિયેબલ જે લીધેલો હોય એ તમે ખાલી કેરેક્ટર ટાઈપના જ વેલ્યુ તમે હોલ્ડ કરાવી શકો. ફોર એક્ઝામ્પલ તરીકે આલ્ફાબેટ કેરેક્ટર છે એમ, એન, અધરવાઇઝ કોઈ પણ તમે લઈ શકો 1 થી લઈને Z સુધી. ને કોઈ એક કેરેક્ટર જે હોલ્ડ કરાવવો હોય ત્યારે કેરેક્ટર વેરિયેબલ નો યુઝ થાય છે. પછી ઇન્ટ ફોર ધ વેરિયેબલ વિથ ધ ઇન્ટિજર વેલ્યુ, એટલે કોઈ પણ ઇન્ટિજર વેલ્યુ તમારે સ્ટોર કરાવી હોય ત્યારે ઇન્ટ વેરિયેબલ, ઇન્ટિજર વેરિયેબલ નો યુઝ થાય છે. ફ્લોટ એન્ડ ડબલ ફોર ધ વેરિયેબલ વિથ અ લાર્જ એન્ડ ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ. ફ્લોટ અને ડબલમાં એટલે કે કોઈ પણ લોંગ વેલ્યુ હોય અથવા તો ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ હોય એ હોલ્ડ કરાવે છે. હવે દેન નેક્સ્ટ છે વેરિયેબલ ની અંદર જ ડિક્લેરેશન એન્ડ ઇનિશિયલાઇઝેશન, એટલે કે વેરિયેબલ નું ડિક્લેરેશન કઈ રીતે થાય અને ઇનિશિયલાઇઝેશન કઈ રીતે થાય એ જોઈએ. વેરિયેબલ મસ્ટ બી ડિક્લેર્ડ બિફોર ધે આર યુઝડ. વેરિયેબલ ક્યારે ડિક્લેર થાય? જ્યારે કોઈ પણ વેરિયેબલ નો યુઝ કરવાનો હોય એ પહેલા જ તમારે વેરિયેબલને ડિક્લેર કરાવવો પડે. Usually it is preferred to the declare them the starting of the program. Most often જે પ્રોગ્રામનું સ્ટાર્ટિંગ થતું હોય ત્યાં જ તમારે વેરિયેબલ ડિક્લેર કરી નાખવાનો. બટ ઇન C++ they can be declared in the middle of the program too. પણ C++ ની પ્રોગ્રામની અંદર એ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે કે પ્રોગ્રામની અંદર ગમે તે તમારે પ્રોગ્રામ વેરિયેબલ ડિફાઇન કરવો હોય તો પણ તમે ડિફાઇન કરી શકો છો. બટ મસ્ટ બી ડન બિફોર ધ યુઝિંગ ધેમ. હવે અહીંયા તમને સિન્ટેક્સ આપેલી છે. સિન્ટેક્સ ઓફ ડિક્લેર ઓફ વેરિયેબલ ઇન C++. કે C++ ની અંદર વેરિયેબલ કઈ રીતે ડિક્લેર થાય એની તમને સિન્ટેક્સ આપેલી છે. સિન્ટેક્સ ની અંદર જોશું ડેટા ટાઈપ વેરિયેબલ નેમ. એટલે અહીંયા શું આવે તો કોઈ પણ ડેટા ટાઈપ આવે. પેલા શું આવશે? ડેટા ટાઈપ આવશે, કોઈ પણ ટાઈપની ડેટા ટાઈપ આવે, પછી વેરિયેબલ નું નેમ આવશે અહીંયા, પછી ઇઝ ઇક્વલ ટુ કરીને અહીંયા કોઈ પણ વેલ્યુ હોય તો વેલ્યુ તમે ડિફાઇન કરવી હોય તો વેલ્યુ ડિફાઇન કરી શકો. then next વેરિયેબલ ટુ નેમ, એટલે કે અહીંયા કોઈ પણ વેરિયેબલ, માનો કે તમારે એક જ વેરિયેબલ ડિફાઇન કરવો હશે તો અહીંયા વેરિયેબલ ટુ ડિફાઇન કરવાની જરૂર નથી. માનો કે તમારે એક કરતા વધારે વેરિયેબલ ડિફાઇન કરવા છે તો અહીંયા કોમા કરીને અહીંયા તમે વેલ્યુ તમે અને વેરિયેબલ ક્રિએટ કરી શકો છો. તો વેરિયેબલ ટુ પછી નેમ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ટુ. અહીંયા તમને બે વેરિયેબલ ડિફાઇન કરી એની સિન્ટેક્સ ક્રિએટ કરીને બતાવી છે. હવે એક્ઝામ્પલ જોશું અહીંયા તો અહીંયા ઇન્ટિજર આઈ ડિક્લેર બટ નોટ ઇનિશિયલાઇઝ, એટલે કે અહીંયા તમે માત્ર વેરિયેબલ ડિક્લેરેશન કરાવેલું છે પણ અહીંયા વેલ્યુ ઇનિશિયલાઇઝેશન કરાવી નથી. એટલે કે અહીંયા ઇન્ટિજર આઈ લખ્યું છે પણ આઈ ની વેલ્યુ કોઈ પણ ડિફાઇન કરી નથી. એવી જ રીતે અહીંયા કેરેક્ટર સી લખ્યું છે તો કેરેક્ટર ડિફાઇન કર્યો સી નામનો જે વેરિયેબલ લીધેલો છે પણ એની કોઈ પણ વેલ્યુ ડિફાઇન કરી નથી. એની એવી જ રીતે ઇન્ટિજર આઈ, જે અને કે મલ્ટિપલ ડિક્લેરેશન, એટલે કે અહીંયા તમારે વેરિયેબલનું મલ્ટિપલ ડિક્લેરેશન કરાવેલું છે. ઇન્ટિજરના 3 વેરિયેબલ લીધેલા છે આઈ, જે અને કે. અહીંયા ડિક્લેર અલગ કરવા માટે એ કોમાનો યુઝ કરેલો છે. Then next, initialization means assign the value to the already declared the variable.
હવે ઇનિશિયલાઇઝેશન કરવું એટલે શું થાય? તમે જ્યારે વેરિયેબલ ડિક્લેર કરતા હોય C++ ની અંદર ત્યારે જ તમારે વેલ્યુ અસાઇન કરી દેવાની. એટલે એનો મતલબ એમ થાય અસાઇન ઇનિશિયલાઇઝેશન મીન્સ અસાઇન તો વેલ્યુ. ઇનિશિયલાઇઝેશન કરવું એટલે તમારે કોઈ પણ વેરિયેબલ હોય એની વેલ્યુ અસાઇન કરવી. એની અંદર છે ઇન્ટીજર i is equal to 5 અને સેકન્ડ છે ઇન્ટીજર i is equal to 5 and j is equal to 10. હવે અહીંયા ઇનિશિયલાઇઝેશન ડિક્લેરેશન ઇન સેમ સ્ટેપ, એટલે કે અહીંયા એક જ સ્ટેપમાં તમારે જે વેરિયેબલ છે એનું ઇનિશિયલાઇઝેશન કર્યું છે અને ડિક્લેરેશન પણ કરેલું છે. ડિક્લેરેશન કરવું એટલે માત્ર વેરિયેબલ ડિફાઇન કરવાનો, પણ એની કોઈ પણ વેલ્યુ આપવી નહીં, એટલે એનું ડિક્લેરેશન થયું કહેવાય. અને જ્યારે કોઈ પણ વેરિયેબલ ડિફાઇન કરો છો ત્યારે એની સાથે એની વેલ્યુ પણ અસાઇન કરી દેવી, એટલે ઇનિશિયલાઇઝેશન અને ડિક્લેરેશન થયું એમ કહેવાય. હવે એની અંદર ઇન્ટીજર i is equal to 5 એટલે કે ઇન્ટીજર નામનો i નામનો જે વેરિયેબલ છે એની વેલ્યુ 5 છે. ધેન નેક્સ્ટ ઇન્ટીજર i is equal to 5 and j is equal to 10. એટલે કે ઇન્ટીજર અહીંયા તમને બે મલ્ટિપલ વેરિયેબલ ડિફાઇન કરેલા છે i અને j. i અને j જે વેરિયેબલ છે એની વેલ્યુ એકની 5 છે અને એકની 10 છે. એટલે કે ઇન્ટીજર જ વેરિયેબલ ડિફાઇન કર્યો છે એની ઇન્ટીજર જ વેલ્યુ સ્ટોર કરશે. Then next, initialization and declaration can be done in one single step. હવે initialization અને declaration એ એક જ સિંગલ સ્ટેપ ની અંદર લીધેલું છે. એની અંદર જોઈએ એટલે કે બંને સાથે ડિક્લેરેશન ને ઇનિશિયલાઇઝેશન સાથે નથી કરેલા પણ અલગ અલગ કરેલા છે. તો કઈ રીતે ડિક્લેરેશન અને ઇનિશિયલાઇઝેશન થાય એ જોશું. ઇન્ટીજર i એટલે ઇન્ટીજર i લીધેલું છે પણ એની અહીંયા વેલ્યુ હોલ્ડ કરી નથી, એટલે માટે એને ખાલી ડિક્લેરેશન કર્યું છે એમ કહેવાય. અહીંયા i ની જગ્યાએ તમે કોઈ પણ વેરિયેબલ ના નામ તમે લખી શકો છો. પછી i is equal to 5 લખ્યું છે. હવે અહીંયા ઉપર ખાલી ડિક્લેરેશન કરાવેલું છે વેરિયેબલ નું, પણ ઇનિશિયલાઇઝેશન કર્યું નથી. પણ અહીંયા જો નીચેના સ્ટેપ ની અંદર બીજું સ્ટેપ આપેલું છે એની અંદર તમે ઇનિશિયલાઇઝેશન કરેલું પણ છે. Then next, if a variable declare and not initialization, by default it will hold a garbage value. તમે જ્યારે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરાવો છો પણ એની વેલ્યુ ઇનિશિયલાઇઝેશન કરતા નથી ત્યારે બાય ડિફોલ્ટ તે ગાર્બેજ વેલ્યુ હોલ્ડ કરી લે છે. Also, if a variable is once declared and if try to declare it again, we will get a compiler time error. જ્યારે તમે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરાવો છો બને ઇફ ડિક્લેર ઇટ્સ અગેન, ફરીથી તમે એનો વેરિયેબલ લ્યો છો ત્યારે તમારે કમ્પાઇલેશન એરર બતાવે, કમ્પાઇલ ટાઈમ એરર બતાવે. જ્યારે તમે કોઈ પણ પ્રોગ્રામ કમ્પાઇલ કરો છો ત્યારે તમને એરર બતાવે છે. હવે નીચે એક્ઝામ્પલ ની અંદર આપેલું છે ઇન્ટીજર i અને j. અહીંયા i અને j નામના જે બે વેરિયેબલ લીધેલા છે એ ઇન્ટીજર લીધેલા છે. એની અંદર પેલા ડિક્લેરેશન કરી દીધું i અને j વેરિયેબલ નું, પણ એની વેલ્યુ અસાઇન કરી નથી. હવે દેન નેક્સ્ટ અહીંયા હવે પાછી ફરીથી હું વેલ્યુ અસાઇન કરું છું. ઇન્ટીજર i is equal to 10 અને j is equal to 20. એટલે કે i ની વેલ્યુ 10 લીધેલી છે અને j ની વેલ્યુ 20 લીધેલી છે. હવે નીચેના સ્ટેપ ની અંદર આપેલું છે ઇન્ટીજર j is equal to, હવે એક વખત તમે જે વેરિયેબલ ઇન્ટીજર લઈ લીધો છે અને ફરીથી તમે એનો જ વેરિયેબલ ડિફાઇન કરાવો છો તો કમ્પાઇલ ટાઈમ એરર બતાવશે. અહીંયા લખેલું છે ઇન્ટીજર j is equal to i plus j. ઓલરેડી તમે જે વેરિયેબલ આ ઇન્ટીજર લઈ લીધો છે એની વેલ્યુ પણ અસાઇન કરી દીધી છે અને ફરીથી એકના એક નામનો ફરીથી તમે બીજો વેરિયેબલ જ્યારે ડિક્લેર કરાવો છો ત્યારે કમ્પાઇલ ટાઈમ તમને એરર બતાવશે કે નોટ રીડિક્લેર અ વેરિયેબલ ઇન સેમ નેમ. એટલે કે એકનો એક વેરિયેબલ તમે ફરી વખત ડિક્લેર કરાવી શકો નહીં. હવે આવે છે સ્કોપ ઓફ વેરિયેબલ. હવે તમારે વેરિયેબલ ના સ્કોપ જોવાના છે. વેરિયેબલ ની અંદર જ નો પોઈન્ટ છે સ્કોપ ઓફ વેરિયેબલ. ઓલ ધ વેરિયેબલ હેવ ધેર એરિયા ઓફ ફંક્શનિંગ એન્ડ આઉટ ઓફ ધ બાઉન્ડ્રી they do not hold their value. This boundary is called of scope of variable. એટલે કે બધા જ વેરિયેબલ નો કંઈક અલગ અલગ એરિયા હોય છે અને ફંક્શન્સ ધરાવતા હોય છે. એન્ડ આઉટ ઓફ ધ બાઉન્ડરી that do not hold their value. એટલે કે જ્યારે એનો સ્કોપ પૂરો થાય અથવા તો બાઉન્ડ્રી જ્યારે એની પૂરી થાય ત્યારે તમે વેરિયેબલ ની વેલ્યુ ને હોલ્ડ કરી શકતા નથી. This boundary is called scope of variable. જે બાઉન્ડ્રી ધરાવે છે અને એક પ્રકારનો વેરિયેબલ નો સ્કોપ તમે કહી શકો. For most of the cases, it's between the curly braces in which variable is declared that variable exists.
એટલે કોઈ પણ વેરિયેબલ તમારે ડિફાઇન કરવા હોય, ડિક્લેર કરવા હોય, એ કર્લી બ્રેકેટની અંદર હોય ત્યાં સુધી એનો સ્કોપ મર્યાદિત હોય ત્યાં સુધી તમે વેરિયેબલને એક્સેસ કરી શકો છો, નોટ આઉટસાઇડ કે જ્યારે તમારે કર્લી બ્રેકેટ પૂરા થઈ જાય, કર્લી બ્રેકેટ જે પૂરા થઈ જાય અને એના પછી તમારે જે કર્લી બ્રેકેટની અંદર ડિક્લેર કરાવેલ વેરિયેબલનો યુઝ કરવો હોય તો આઉટસાઇડ તમે એનો કરી શકો નહીં. We will study the store the classes later, એટલે કે ક્લાસીસ નો યુઝ કરવાનો, એ કઈ રીતે યુઝ થાય છે, કઈ રીતે સ્ટોર કરાવાય ક્લાસ ની અંદર એ પછી જોશું. બટ as of now we can boldly divide the variable into two main types, એટલે કે આમ તો સ્કોપ ની અંદર, સ્કોપ ઓફ વેરિયેબલ ની અંદર મેઇનલી ટુ ટાઈપ ની અંદર ડિવાઈડ કરેલા છે. ફર્સ્ટ છે ગ્લોબલ વેરિયેબલ અને સેકન્ડ છે લોકલ વેરિયેબલ. એની તો ફર્સ્ટ જોશું ગ્લોબલ વેરિયેબલ. Global variable are those which are once declared and can be used throughout the lifetime of the program by any class or any function. હવે ગ્લોબલ વેરિયેબલ જે છે એ ક્લાસની અંદર ક્લાસ જ્યાં સુધી ક્રિએટ થયેલો હોય કે અધરવાઇઝ તો એમ કહીએ તો પ્રોગ્રામની અંદર જ્યાં સુધી યુઝ થયેલો હોય ત્યાં સુધી તમે ગ્લોબલ વેરિયેબલ યુઝ કરી શકો. એટલે કહેવાનો મતલબ એમ છે, તમે માનો કે તમે ગ્લોબલ વેરિયેબલ ડિફાઇન કરેલો છે તો આખા પ્રોગ્રામની અંદર ગ્લોબલ વેરિયેબલ તમે ગમે ત્યાં યુઝ કરી શકો, કાંઈ પછી ક્લાસ હોય કે ફંક્શન હોય, કંઈ પણ હોય. They must be declared outside the main function. If only declared, they can be assigned the different value at different time in a program lifetime. એટલે કે ગ્લોબલ વેરિયેબલની વેલ્યુ તમે ચેન્જ કરવી હોય તો કરી શકો. માનો કે તમે a is equal to 10 ઓલરેડી ડિક્લેર કરી દીધા છે અને પ્રિન્ટ કરાવી દીધા છે, ફરીથી એ અલગ વેરિયેબલની વેલ્યુ, એ જ વેરિયેબલની વેલ્યુ બીજી કઈ અસાઇન કરવી હોય તો પણ તમે એને પ્રોગ્રામની લાઈફ ટાઈમ સુધી કરી શકો છો. બટ ઇવન ઇફ they are declared and initialization at the same time outside the main function, then also they can be assigned any value any point to the program. હવે આવડું આ સમજવા માટે આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલ જોશું. ઓનલી ડિક્લેર બટ નોટ ઇનિશિયલાઇઝેશન. હવે આપણે જોઈએ આગળ. પ્રોગ્રામની અંદર જોઈએ તો પહેલા હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવી છે, પછી ઇન્ટીજર એક્સ. હવે અહીંયા પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે એટલે મેઇનની પહેલા જ લખી નાખ્યું છે ઇન્ટીજર એક્સ. એટલે કે ઇન્ટીજર એક્સ નો ઉપયોગ તમે આખા પ્રોગ્રામની અંદર ગમે ત્યાં કરી શકો. એટલે કે માનો કે મેં અહીંયા ઇન્ટીજર એક્સ એક વખત ડિક્લેર કરાવી દીધું છે તો એને ફરીથી મારે મેઇનની અંદર એટલે આખા પ્રોગ્રામની અંદર ગમે ત્યાં યુઝ કરવો હોય તો ફરીથી ઇન્ટીજર વેલ્યુ ડિક્લેર કરાવવાની જરૂર પડશે નહીં. ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરાવવાની જરૂર પડશે નહીં, કેમ કે ગ્લોબલ વેરિયેબલ છે. એટલે કે ક્લાસની અહીંયા જે વેરિયેબલ ડિક્લેર થાય છે એને ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન કહેવાય. હવે એની અંદર મેઇન લીધેલું છે, મેઇન ફંક્શન છે, મેઇનની અંદર x is equal to 10 લીધેલું છે. એટલે કે અહીંયા x ની વેલ્યુ 10 અસાઇન કરી છે. અહીંયા વેલ્યુ કઈ કરેલી છે? 10 અસાઇન કરી છે. Cout ફર્સ્ટ વેલ્યુ ઓફ x is equal to, અહીંયા ડબલ કોટમાં લખેલું, એટલે કોઈ પણ સ્ટેટમેન્ટ તમારે પ્રિન્ટ કરાવવું હોય તો અહીંયા ડબલ કોટ સી આઉટ કરી અને પછી અહીંયા ડબલ કોટની અંદર તમારે કોઈ પણ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવું હોય એ લખી શકો. પછી ઓપરેટરનો યુઝ કરેલો છે અને પછી છે એક્સ, એટલે કે અહીંયા કોટ કરેલા નથી કેમ કે અહીંયા એક્સ ની વેલ્યુ આપણે માત્ર પ્રિન્ટ કરાવવાની છે એટલા માટે. તો નેક્સ્ટ સી આઉટ, એક્સ ની વેલ્યુ ફરીથી 10 લીધી. અહીંયા પહેલા કઈ હતી? 10 હતી. પછી ફરીથી એક્સ ની વેલ્યુ ડિફાઇન કરાવું તો આ વેલ્યુને ઓવરરાઇડ કરી નાખે, એટલા માટે હવે એક્સ ની વેલ્યુ કઈ આવશે? 20 આવશે. તો સી આઉટ ઇન્ટિજર અગેન વિથ અ વેલ્યુ, એટલે કે આવું સ્ટેટમેન્ટ પ્રિન્ટ થઈને આવશે અને અહીંયા એક્સ ની વેલ્યુ પ્રિન્ટ થઈને આવે તો અહીંયા કેટલી થઈ જશે? 20. કેમ? પહેલા તો 10 હતું પણ ઓવરરાઇડ થઈ ગયું એટલા માટે અહીંયા 20 આવશે. Then second type છે local variable. Local variable are the variable which exist only between the curly braces in which it's declared. એટલે કે જ્યાં તમે જ્યાં કર્લી બ્રેકેટની અંદર તમે ડિક્લેર કરાવેલો હોય ત્યાં જ યુઝ કરી શકો. Then next, outside that they are unavailable and leads of the compile time error. એટલે કે જ્યાં તમારે ડિક્લેર કરાવેલો હોય ત્યાં જ તમે એનો યુઝ કરી શકો, પણ કર્લી બ્રેકેટ જેવા પૂરા થઈ જાય એના પછી તમે એનો યુઝ કરી શકો નહીં. હવે અહીંયા જો એક્ઝામ્પલની અંદર જો ગ્લોબલ વેરિયેબલ હોય તો અહીંયા 12 ડિક્લેર થાય,
મેઇન ફંક્શનની બહાર ડિક્લેર થાય છે. ગ્લોબલ વેરિયેબલ કે આખા પ્રોગ્રામની અંદર યુઝ થઈ જાય. પણ હવે અહીંયા આપણે જોવાનું છે લોકલ વેરિયેબલ કોને કહેવાય, તો કર્લી બ્રેકેટની અંદર હોય એને ડિક્લેર કરાવેલા હોય એને લોકલ વેરિયેબલ કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા મેઇન ફંક્શન ડિક્લેર કરેલું છે, તો મેઇન ફંક્શન ની અંદર ઇન્ટીજર i = 10 લીધેલા છે. એટલે કે અહીંયા વેરિયેબલ ડિક્લેરેશન એ કરાવેલું છે અને ઇનિશિયલાઇઝેશન પણ કરાવેલું છે. હવે પ્રોગ્રામની અંદર અહીંયા લોકલ વેરિયેબલ છે, એટલે કે જો આ મેઇન ફંક્શનનો બ્રેકેટ પૂરો થાય અને એની બહાર તમારે યુઝ કરવો હોય વેરિયેબલનો, તો તમે એનો વેરિયેબલનો યુઝ કરી શકો નહીં, કેમ કે લોકલ વેરિયેબલ છે, એટલે કે લોકલ એરિયા પૂરતો જ મર્યાદિત છે. એની બાઉન્ડ્રીની બહાર તમે યુઝ કરી શકો નહીં. હવે પ્રોગ્રામની અંદર આગળ જોઈએ. ઇફ કન્ડિશન લીધેલી છે i <20, એટલે કે i ની વેલ્યુ 20 કરતા કેવી છે, સ્મોલ છે. ઇફ કન્ડિશન સ્કોપ સ્ટાર્ટ, એટલે કે ઇફ કન્ડિશન જે છે એનો સ્કોપ સ્ટાર્ટ થાય છે એની અંદર ઇન્ટીજર n = 100. હવે આ જે વેરિયેબલ ડિફાઇન કર્યો છે એ પણ લોકલ વેરિયેબલ જ છે, એટલે કે આ જે સ્કોપ છે ત્યાં સુધી તમે એનો યુઝ કરી શકો. આ જેવો બ્રેકેટની બહાર તમારે ઇન્ટીજર n નો યુઝ કરવો હોય તો n નો યુઝ કરી શકો નહીં. હવે જોઈએ આગળ. લોકલ વેરિયેબલ ડિક્લેર એન્ડ ઇનિશિયલાઇઝેશન. અહીંયા લોકલ વેરિયેબલ ડિક્લેર કરાવ્યો છે. ઇફ કન્ડિશન સ્કોપ એન્ડ, એટલે કે અહીંયા તમારે આ જે કર્લી બ્રેકેટ પૂરો થાય છે એ તમારે ઇફ કન્ડિશન નો કર્લી બ્રેકેટ પૂરો થયો છે. તો નેક્સ્ટ સી આઉટ <n, એટલે કે અહીંયા તમારે કોઈ પણ n ની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. કમ્પાઇલ ટાઈમ એરર, જ્યારે તમે આ પ્રોગ્રામ રન કરશો ત્યારે કમ્પાઇલ ટાઈમ એરર આવશે. કેમ કે અહીંયા તમે લોકલ વેરિયેબલ ડિફાઇન કરેલો છે, એટલે કે આ સ્કોપ પૂરતો મર્યાદિત છે, પણ જ્યારે આનો ઇફ કન્ડિશનનો સ્કોપ પૂરો થઈ જાય અને બાદ તમે એને પ્રિન્ટ કરાવો છો પણ એને એની વેલ્યુ મળી નથી, ઇન્ટીજર n જે છે ડિક્લેર કરાવેલો છે એનો સ્કોપ એ નથી, અને તમે પ્રોગ્રામ રન કરાવશો તો એ કમ્પાઇલ ટાઈમ એરર જનરેટ કરશે એન્ડ નોટ અવેલેબલ હિયર, એટલે કે એવી એરર ડિસ્પ્લે કરશે કે n અવેલેબલ નથી. અહીંયા તમારું વેરિયેબલ નો પોઈન્ટ પૂરો થાય છે.